નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 ભાગીદારીનું પુનર્ગઠન. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો આગળના વિડીયો જોઈ લેજો. આગળના વિડીયોમાં બ્લુપ્રિન્ટ મુજબ કયા વિભાગમાં પ્રશ્નો પૂછાય છે એ આપણે જોયું છે. વિભાગ એના પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લીધી છે, વિભાગ બીના પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લીધી છે. આજથી આપણે વિભાગ સી જોઈએ છીએ. વિભાગ સીમાં જે 32મો પ્રશ્ન છે એ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો આપણે જોઈએ. અમર અકબર એક ભાગીદારી પેઢીના સરખી હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 કરવાનું નક્કી કર્યું. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો. આ સી વિભાગમાં 3 માર્ક્સનો દાખલો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલો છે. બરાબર, તમે જુઓ. જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે તો કે સરખી હિસ્સે. બરાબર, સરખી હિસ્સે એટલે 1:1. નવું પ્રમાણ કેટલું છે તો કે 3:2. આગળ આપણે થિયરીના જે વિડીયો જોઈએ એમાં આ બધી જ વસ્તુ ડિટેલ સમજાવી છે. તો અમર અકબરનું જૂનું પ્રમાણ 1:1, નવું પ્રમાણ 3:2. ત્યાગનું સૂત્ર આપણને ખબર છે, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, એટલે કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો જૂનો ભાગ કેટલો થાય? અમરનો 1/2 માઇનસ નવો ભાગ કેટલો થાય? આ તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો. છેદમાં શું આવે તો બંને પ્રમાણનો સરવાળો, એટલે 3/5. બરાબર, 1/2 માઇનસ 3/5. લસા 10 નીકળશે. 2 પંચા 10, 2 ને 1 સાથે ગુણાય 5, 2 ને 3 સાથે ગુણાય 2 તેરી 6. 5માંથી 6 માઇનસ થાય માટે માઇનસ આવશે 1/10. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે, ત્યાગના સૂત્ર દ્વારા જો જવાબ માઇનસમાં આવે તો એને લાભ કહેવાય. બરાબર છે, ત્યાગના સૂત્ર દ્વારા જો માઇનસમાં જવાબ આવે તો એને લાભ કહેવાય. હવે આપણે અકબરનું જોઈએ. તો અકબરનું પણ જૂનું પ્રમાણ છે 1/2 અને નવું પ્રમાણ છે 2/5. તો 1/2 માઇનસ 2/5 બરાબર લસા 10 નીકળશે. અને 5 ગુણીએ એટલે 5 × 5, અહીંયા 2 ગુણીએ એટલે 2 × 2 = 4, જેમ અહીંયા ગુણ્યું એ જ રીતે. બરાબર છે, તો 5માંથી 4 જાય એટલે 1/10. ત્યાગના સૂત્ર દ્વારા જવાબ આવે એને કહેવાય ત્યાગ, અને ત્યાગના સૂત્ર દ્વારા જો માઇનસમાં જવાબ આવે તો એને કહેવાય લાભ. બીજો દાખલો જોઈએ. કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 પ્રમાણમાં વહેંચે છે. બધા જ ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 કરવાનું નક્કી કર્યું છે. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. તો ત્યાગનું સૂત્ર આપણને ખબર જ છે, જૂનો ભાગ માઇનસ નવ. તો જૂનું પ્રમાણ આપણી પાસે છે 3:2:1 અને નવું પ્રમાણ છે 5:3:2. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાગનું સૂત્ર મૂકીએ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો કોમલનું જોઈએ. તો કોમલનો ભાગ છે 3/6 માઇનસ 2/10. લસા 30 નીકળશે. 5 તેરી 15, 3 પચા 15. તો કોમલનો આવે છે 0/30, માટે નથી લાભ નથી ત્યાગ. બરાબર, કોમલને ત્યાગ પણ નથી અને લાભ પણ નથી. હવે કૃપાનો જોઈએ. તો કૃપાનો ભાગ છે 2/6 માઇનસ નવો ભાગ છે 3/10. આગળ જોયું એ જ રીતે. અહીંયા લસા 30 નીકળશે. 2 પંચા 10, 3 તેરી 9. 10માંથી 9 જાય. કૃપાનો આવે છે ત્યાગ 1/30. વિદ્યાર્થી મિત્રો, આ લસા કાઢતા તમે 3-4 ધોરણમાં શીખી ગયા છો. છતાંય કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો. બરાબર છે, આપણે બહુ ગ્રાસરૂટ લેવલે શીખીએ છીએ. પછી છે કરિશ્મા. કરિશ્માનો જૂનો ભાગ છે 1/6 માઇનસ નવો ભાગ છે 2/10. આનો પણ લસા 30 નીકળશે. 5 × 5 અને 3 × 2 = 6. વિદ્યાર્થી મિત્રો, 5માંથી 6 જાય છે માટે જવાબ આવે છે માઇનસ. ત્યાગના સૂત્ર દ્વારા માઇનસ આવે એટલે જવાબ લાભ કહેવાય. એટલે સૂત્ર ત્યાગનું મૂક્યું છે અને જવાબ માઇનસમાં એવો છે એટલે ત્યાગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ થિયરીના પ્રશ્નમાં પણ જોઈ જ લીધું છે. ખ્યાલ જ છે આપણને કે ત્યાગ અને લાભનું જે ભાગ છે એ કેવું પ્રમાણ છે, કેવું હોય? સરખું હોય. કેવું હોય? સરખું. તો અહીંયા તમે જોઈ શકો છો, કૃપાએ ત્યાગ 1/30 કર્યો તો કરિશ્માને લાભ 1/30 થયો છે. કોમલનું શું છે? તો નહીં લાભ નહીં ત્યાગ. ત્રીજો દાખલો જોઈએ આપણે. સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. આ જૂનું પ્રમાણ છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. તો જૂનું પ્રમાણ જોઈએ તો સચિન, રાહુલ અને રોહિતનું 1:2:2 છે. નવું પ્રમાણ જોઈએ 3:2:1 છે. ત્યાગનું સૂત્ર આપણને ખબર જ છે, જૂનું માઇનસ નવું. તો સચિનનો જૂનો ભાગ જોઈએ તો 1/5 માઇનસ નવો ભાગ છે 3/6. તો 1/5 માઇનસ 3/6. લસા નીકળશે 30. ચોકડી ગુણાકાર સીધો કરીએ. 6 × 6 અને 5 તેરી 15. તો વિદ્યાર્થી મિત્રો, 6માંથી 15 જાય એટલે -9/30. જવાબ શું આવશે? -9/30. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે, ત્યાગના સૂત્ર દ્વારા માઇનસમાં જવાબ આવે એટલે કે ઋણ જવાબ આવે તો શું કહેવાય? લાભ કહેવાય. રાહુલનું જોઈએ. રાહુલનું જૂનું પ્રમાણ છે 2/5 અને નવું પ્રમાણ છે 2/6. લસા 30 નીકળશે. 6 × 12, 2 પંચા 10. તો રાહુલનો ત્યાગ થશે 2/30. રાહુલનો ત્યાગ થશે 2/30. એવી જ રીતે આપણે રોહિતનું જોઈએ. તો 2/5 એનું જૂનું પ્રમાણ અને નવું છે 1/6. લસા 30 નીકળે. 6 × 12, 5 × 5, 12માંથી 5 જાય 7/30. તો રોહિતનો પણ ત્યાગ થાય છે 7/30.
તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણે જેમ આગળ વાત કરી તે જ રીતે લાભ અને ત્યાગનું પ્રમાણ કેવું, ભાગ કેવો હોય, સરખો હોય. અહીંયા સચિનને 9/3 લાભ થાય છે, તો રાહુલ અને રોહિતનો ત્યાગનો સરવાળો કરીએ 7 ને 2 9, તો 9 થઈ જાય છે, બરાબર. એટલે લાભ અને ત્યાગ કેવા હોય તો સરખા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને લાભ અને ત્યાગનું પ્રમાણ શોધતા આવડી જ ગયું હશે. આ દાખલો માત્ર આટલું જ કરવાનું હોય. આ 3ના 1-1 માર્ક્સ હોય છે, બરાબર છે. બીજું કંઈ કરવાનું હોતું જ નથી. 2 મિનિટ પણ આ દાખલો ગણતા થાય નહીં. તો વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો આગળના વિડીયો બધા જ જોઈ લેજો. તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. આપણે આગળ એકાઉન્ટ સિવાય બીજા વિષયો ઉપર પણ વિડીયો બનાવવાના છે. તો તમને જે કોઈ વિષય પર વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં ખાસ લખજો. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. વિડીયોમાં લાઇક કરો અને કોમેન્ટ ખાસ કરો. વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. હજી તો 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે જ કહું છું. પછી આપણે આ જ વિડીયોમાં આપણે કોમ્પિટિટિવ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના વિડીયો પણ અપલોડ કરવાના છીએ, બરાબર. સમયની અનુકૂળતા મુજબ એ પણ ઈચ્છા છે કે જેમ બને એમ ઝડપથી થઈ શકે એવું, બરાબર. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. નવા વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. તો ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.